Hello friends, let's continue our subject thermodynamics and let's start our next chapter, new chapter, chapter number 2, first law of thermodynamics. Okay? હવે thermodynamics is basically based on 4 different laws. Okay? thermodynamics છે એ જનરલી જે 4 જુદા જુદા thermodynamicsના નિયમો છે એના ઉપર આધારિત છે. જેવા કે 0th law of thermodynamics, first law of thermodynamics, second law of thermodynamics and third law of thermodynamics. In our subject thermodynamics, we will study 3 different laws: 0th law, first law and second law. Okay? So 0th law આપણે already chapter 1 છે એમાં સ્ટડી કરી ગયા. Our next unit number 2 is first law of thermodynamics. Okay? હવે એનર્જી છે એ જુદા જુદા ફોર્મમાં હોય એ આપણે ચેપ્ટર 1 માં સ્ટડી કરી ગયા. જુદા જુદા ફોર્મ્સ ઓફ એનર્જી વિશે ચેપ્ટર નંબર 1 માં સ્ટડી કરી ગયા. હવે આ જુદા જુદા પ્રકારની જે એનર્જી છે, માસ છે, એના વચ્ચેનું ઇન્ટરેક્શન છે, એ બધું આપણે ચેપ્ટર 1 માં સ્ટડી કરી ગયા. સિસ્ટમ, ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ. હવે આ જે માસ અને એનર્જીનું ઇન્ટરેક્શન છે બાઉન્ડ્રી ક્રોસ કરીને સિસ્ટમની, તો આ જુદા જુદા પ્રકારની જે એનર્જી છે, જુદા જુદા ફોર્મ્સ જે એનર્જીના છે, તો તેના આધારિત ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ છે એ થયા. તો ચાલો આપણે એની વાત કરીએ. ફર્સ્ટ, એરિસ્ટોટલના સમયથી લઈ મિડ ઓફ 18th સેન્ચુરીના મધ્ય સુધી હીટ જે છે, ઉષ્મા, આપણે ચેપ્ટર 1 માં સ્ટડી કરી ગયા વોટ ઇઝ હીટ. તો આ હીટ જે છે એને એક પ્રાઇમરી ક્વોલિટી ઓફ મેટર તરીકે વિચારવામાં આવતું. ઓકે? એરિસ્ટોટલના સમયથી 18th સેન્ચુરીના મધ્ય સુધીમાં, મિડ ઓફ ધી 18th સેન્ચુરી, ત્યાં સુધી જે હીટ છે એને એક પ્રાઇમરી ક્વોલિટી ઓફ મેટર તરીકે વિચારવામાં આવતું. ધેન બેન્જામિન થોમ્સન જે સાયન્ટિસ્ટ હતો, બેન્જામિન થોમ્સન, એના 1798 માં હીટ જે છે એ એક પ્રકારની એનર્જી ઇન ટ્રાન્ઝિશન છે. ઓકે? એને એવું પ્રૂવ કરી દીધું એક એક્સપેરિમેન્ટ દ્વારા, કેનન બોરિંગ મશીનના એક એક્સપેરિમેન્ટ દ્વારા એને એવું પ્રૂવ કરી દીધું કે જે હીટ છે એ એનર્જી છે એક પ્રકારની, અને એ એવી એનર્જી છે કે જે વહન થઈ શકે. હીટ છે એ એનર્જી ઇન ટ્રાન્ઝિશન છે. ઓકે? સો 1798 માં બેન્જામિન થોમ્સન નામનો જે વૈજ્ઞાનિક હતો, સાયન્ટિસ્ટ હતો, એણે હીટ છે એ એક એનર્જી ઇન ટ્રાન્ઝિશન છે એવું કેનન બોરિંગ મશીનના એક્સપેરિમેન્ટ દ્વારા છે એ એક્સપ્લેન અથવા તો પ્રૂવ કરી દીધું. ઓકે? હવે સિસ્ટમ અને સરાઉન્ડિંગ એના વચ્ચેનું ઇન્ટરેક્શન, સિસ્ટમ અને સરાઉન્ડિંગ. કોઈ એક સિસ્ટમ છે તો એ સિસ્ટમ અને એની બહારનો ભાગ એટલે સરાઉન્ડિંગ. આ સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચેનું જે ઇન્ટરેક્શન છે, સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચેનું જે ઇન્ટરેક્શન છે એ બે ફોર્મમાં થઈ શકે: ઇન ફોર્મ ઓફ મેટર ઓર માસ, ઇન ફોર્મ ઓફ મેટર ઓર ઇન ફોર્મ ઓફ એનર્જી. ઓકે? જે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચેનું ઇન્ટરેક્શન છે એ ઇન ફોર્મ ઓફ માસ અથવા તો મેટર ઓર ઇન ફોર્મ ઓફ એનર્જી થઈ શકે. હવે માસની આપણે વાત કરીએ તો માસ છે, ઓકે, એના માટે પણ એક લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ શું કહે છે કે જે માસ છે એ metal can neither be created nor be destroyed, though it may be made to take different forms. Okay? મેટર છે એ નવી ઉત્પન્ન કરી શકાતી નથી કે એનો ડિસ્ટ્રોય કરી શકાતી નથી. મેટર ખાલી પોતાના સ્વરૂપ બદલે. મેટર જે છે એ પોતાનું ફેઝ છે એ ચેન્જ કરે, પોતાનું ફોર્મ છે એ ચેન્જ કરશે, બટ એને ડિસ્ટ્રોય કરી શકાશે નહીં કે નવું મેટર છે એ ઉત્પન્ન કરી શકાશે નહીં. મેટર છે એ ફક્ત તેનું સ્વરૂપ બદલે, એનો ફેઝ બદલે. ઓકે? સો લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. ઓકે? હવે જે એનર્જીના જુદા જુદા આપણે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે આપણે વાત કરી કે માસનું ઇન્ટરેક્શન થાય અને એનર્જીનું ઇન્ટરેક્શન થાય. સો ઓલમોસ્ટ સાયન્ટિસ્ટ છે એના થર્મોડાયનેમિક્સના સ્ટડી માટે જે જુદા જુદા ફોર્મ્સ ઓફ એનર્જી આપણે ચેપ્ટર 1 માં ભણી ગયા
એ જુદા જુદા ફોર્મ્સ ઓફ એનર્જી જે છે એનું સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે ઇન્ટરેક્શન જે થાય એના ઉપર વધારે ફોકસ કર્યું. ઓકે, એના ઉપર જે ફોકસ છે એ વધારે રાખવામાં આવ્યું. થર્મોડાયનેમિક્સના સ્ટડી માટે જે એનર્જીનું ઇન્ટરેક્શન છે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે એના ઉપર એના ઉપર ફોકસ છે એમનું વધારે હતું. હવે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ આપણે જોઈ ગયા. લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી, લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી ઓલમોસ્ટ દરેક સ્ટુડન્ટ જાણતા જ હોય છે, દરેક વિદ્યાર્થી જાણતા જ હોય છે. ઉર્જા સંરક્ષણનો નિયમ અથવા તો શક્તિ સંરક્ષણનો નિયમ. ઓકે, એપ્લાઇડ મિકેનિક્સ સબ્જેક્ટના પણ લાસ્ટ ચેપ્ટર વર્ક પાવર એનર્જીમાં આપણે એ સ્ટડી ઓલરેડી કરી ગયા. શક્તિ સંરક્ષણનો નિયમ અથવા તો ઉર્જા સંરક્ષણનો નિયમ. એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ. ઓકે, ઉર્જાનો નાશ થઈ શકતો નથી કે ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી. ફક્ત તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. પણ આગળ એક વર્ડ છે એ ખાસ ઉમેરજો. જો દળ અચળ હોય તો, ઇફ માસ ઇઝ કન્ઝર્વડ. ઓકે, ઇફ માસ ઇઝ કન્ઝર્વડ એટલે કે જો દળ અચળ હોય તો, જો દળ અચળ હોય તો ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ કરી શકાતો નથી. ફક્ત તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું કરી શકાય? રૂપાંતરિત કરી શકાય. If mass is conserved, energy can neither be created nor be destroyed. It only can be converted from one form to the another form. Okay. So, એ થયો લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી, ઉર્જા સંરક્ષણનો નિયમ. 1905માં આઇન્સ્ટાઈને એક સમીકરણ છે એ સ્થાપિત કરેલું. ઓકે, આઇન્સ્ટાઈનનું સમીકરણ હતું E = mc². E એનર્જી, E = m/c². જ્યાં m છે એ માસ છે, મેટર, c છે એ વેલોસિટી ઓફ લાઇટ, વેલોસિટી ઓફ લાઇટ. ઓકે, પ્રકાશનો વેગ. તો જે પ્રકાશનો વેગ છે એ કેવો છે? અચળ છે. જે માસ છે, ઓકે, મેટર, એ મેટર પણ ઓલમોસ્ટ કેવી છે? કોન્સ્ટન્ટ. ઓકે, ટોટલ જે બ્રહ્માંડનું કુલ દળ છે એ હંમેશા કેવું છે? અચળ. ઓકે, સો m છે એ પણ એમાં જે ચેન્જ આવે છે એ બહુ માઇનર આવતો હોવાથી જે m છે એ m પણ કેવો? કોન્સ્ટન્ટ. તો જે બ્રહ્માંડની કુલ ઉર્જા છે એ કેવી રહેશે? અચળ રહેશે. સો એના આધારે જ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી છે એ એવો બને કે ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે એનો નાશ થઈ શકતો નથી. ફક્ત તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું થઈ શકે? રૂપાંતર થઈ શકે. ખાસ યાદ રાખજો. ત્યારબાદ જેમ્સ પ્રિસ્કોટ જૂલ, જેમ્સ પ્રિસ્કોટ જૂલ નામનો એક વૈજ્ઞાનિક હતો. જેપી જૂલ શોર્ટમાં આપણે યાદ રાખવા માટે. એને 1800 થી લઈ અને 1850 સુધી, 1800 થી લઈ અને 1850 સુધી ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા. કેના માટે? તો જાણીએ આપણે આગળ વાત કરી એમ કે જે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચેનું ઇન્ટરેક્શન છે એ મેટરના ફોર્મમાં અથવા તો એનર્જીના ફોર્મમાં થઈ શકે. અને થર્મોડાયનેમિક એનાલિસિસ માટે જે ફોકસ છે કેના ઉપર કરવામાં આવે? ઇન્ટરેક્શન ઓફ એનર્જી બિટવીન સિસ્ટમ અને સરાઉન્ડિંગ. સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે જે એનર્જીનું ઇન્ટરેક્શન છે તેના ઉપર ફોકસ કરવામાં આવે. હવે એનર્જી છે એ મેઇનલી બે ફોર્મમાં સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે ઇન્ટરેક્ટ થઈ શકે. ઇન ધ ફોર્મ ઓફ હીટ અને ઇન ધ ફોર્મ ઓફ વર્ક. બરાબર? હીટ અને વર્ક એ બંને સ્વરૂપમાં એનર્જી છે એ સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે શું થઈ શકે? ઇન્ટરેક્ટ થઈ શકે. હવે એટલે જે જેપી જૂલ નામના વૈજ્ઞાનિકે 1800 થી લઈને 1850 સુધી જે કાંઈ પણ એક્સપેરિમેન્ટ કર્યા એ તમામ એક્સપેરિમેન્ટ કેને રિલેટેડ હતા? હીટ અને વર્ક વચ્ચે કંઈક રિલેશન છે. અને એ શું રિલેશન છે? ઉષ્મા અને કાર્ય, હીટ અને વર્ક વચ્ચે કંઈક રિલેશન છે અને એ શું રિલેશન છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે જેપી જૂલ, જેમ્સ પ્રિસ્કોટ જૂલ 1800 થી 1849 સુધી સતત કેટલા બધા એક્સપેરિમેન્ટ છે એને કરેલા. અને આખરે તેને એક એક્સપેરિમેન્ટ દ્વારા હીટ અને વર્ક વચ્ચેનો જે રિલેશન છે એ સ્થાપિત કર્યો, એસ્ટાબ્લિશ કર્યો. ઓકે, સો ચાલો આપણે જોઈએ કે આ જૂલ નામના વૈજ્ઞાનિકે જે એક્સપેરિમેન્ટ દ્વારા હીટ અને વર્ક વચ્ચેનો એક રિલેશન છે એ સ્થાપિત કર્યો એ એક્સપેરિમેન્ટ શું છે?
તો તમે અહીંયા જોઈ શકો છો, તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે in figure you can see schematic diagram of Joule's experiment. In figure you can see schematic diagram of Joule's experimental setup. Water of m mass is taken into insulated container C. In you can see a container C કે જેની અંદર m માસ ધરાવતું વોટર છે લેવામાં આવે છે અને આ કન્ટેનર જે છે એ કેવું છે, ઇન્સ્યુલેટેડ છે, એટલે કે એની જે વોલ છે એ ઇન્સ્યુલેટેડ છે એનો અર્થ કે તેમાંથી જે હીટ છે એ બહાર જઈ શકતી નથી, એનર્જી છે એ તેમાંથી અંદરથી બહાર જઈ શકતી નથી કન્ટેનરની બહાર, અને બહારથી જે એનર્જી છે એ અંદર દાખલ થઈ શકતી નથી. Thermometer is kept in the water. Thermometer is kept in the water to measure change in temperature of water. તમે જોઈ શકો છો આકૃતિમાં કન્ટેનરની અંદર એક થર્મોમીટર છે એ ગોઠવેલું છે કે જે ટેમ્પરેચર, વોટરનું ટેમ્પરેચર મેઝર કરવા માટે રાખેલું છે. ત્યારબાદ તમે બીજું જોઈ શકો છો કે એક પેડલ છે, વન પેડલ વ્હીલ ઇનસાઇડ ધી વોટર ઇઝ અરેન્જડ. ઓકે, એક પેડલ વ્હીલ છે રાખવામાં આવેલું છે કે જેથી જે પેડલ વ્હીલ છે એ વોટરની અંદર શું થઈ શકે, રોટેટ થઈ શકે, અને જે વેઇટ છે તમે જોઈ શકો છો, વેઇટ છે એને લિફ્ટ કરી, અપ ડાઉન કરી પુલી દ્વારા. ઉપર તમે એક પુલી પણ જોઈ શકો છો કે જેના ઉપર એક રોપ કોર્ડ છે એ વીંટાળવામાં આવેલ છે અને એ કોર્ડના બીજા છેડે છે એક વેઇટ લટકાવવામાં આવેલું છે. ઓકે, સો જે પેડલ છે એ એની અરેન્જમેન્ટ તમે આખી જોઈ શકો છો. પેડલ છે વોટરની અંદર છે, એ પેડલનો જે શાફ્ટ છે એ ઉપર પુલી સાથે કનેક્ટેડ છે. ઓકે, પુલી છે એના ઉપર રોપ વીંટળાયેલ છે અને એ રોપનો બીજો મુક્ત છેડો છે જેને એક ડ્રમ જે છે, એ ડ્રમ ઉપર જે રોપ વીંટાયેલો છે અને ડ્રમ ઉપરથી એ રોપ છે પુલી દ્વારા છે એના રોપના બીજા છેડે શું છે તો કે વેઇટ છે એ લટકાવેલું છે. હવે આ એક્સપેરિમેન્ટ દરમિયાન શું જૂલ નામના વૈજ્ઞાનિકે શું એક્સપેરિમેન્ટ કર્યો, આ અરેન્જમેન્ટ કરી, એક્સપેરિમેન્ટલ સેટઅપ કરી આ રીતે, અને એણે શું એક્સપેરિમેન્ટ કરેલો તો કે વેઇટ છે એ પોઝિશન 1 થી પોઝિશન 2 સુધી ટ્રાવેલ કરે છે. તમે જોઈ શકો છો વેઇટ છે એ પોઝિશન 1 થી પોઝિશન 2 સુધી ટ્રાવેલ કરે છે. So the work is done by it is equal to decrease in its potential energy. Okay, વર્ક છે એ ત્યાં થશે અને તેની પોટેન્શિયલ એનર્જીમાં જેટલો ઘટાડો થશે તેટલું વર્ક થશે. સ્થાન જે છે વેઇટનું એ પોઝિશન ચેન્જ થશે એટલે એની જે પોટેન્શિયલ એનર્જી છે એમાં ફેરફાર થશે અને જેટલો એની પોટેન્શિયલ એનર્જીમાં ફેરફાર થાય તેટલું અહીંયા શું થશે, કાર્ય થશે. The heat liberated in the water by turning effect created with the help of paddle wheel results in temperature rise of the water. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે જે વર્ક થાય છે, વર્ક તમે જોઈ શકો છો કે જે વેઇટ છે એના અપડાઉન થવાથી ત્યાં વર્ક જે થાય છે એ વર્ક જૂલ નામના વૈજ્ઞાનિકને એવો પ્રશ્ન થયો કે આ વર્ક અહીંયા કરું છું, હવે એનર્જી છે એ ડિસ્ટ્રોય થઈ શકતી નથી, નાશ થઈ શકતો નથી, નવી ઉત્પન્ન કરી શકાતી પણ નથી. તો અહીંયા જે હું વર્ક કરું છું એ વર્ક જાશે ક્યાં? અહીંયા જે વેઇટ છે એ અપ ડાઉન થવાથી જે વર્ક થાય છે, ઓકે, વેઇટ છે એ x જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે તો આપણે એના ઉપરથી વર્ક ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો એ વર્ક જે થાય છે એ વર્કના કારણે જે એનર્જી જે છે, વર્ક છે એ વર્ક એક એનર્જીનું ફોર્મ છે. તો એ એનર્જી ગઈ ક્યાં એ જૂલ નામના વૈજ્ઞાનિકને બહુ મોટો ક્વેશ્ચન થયો એના માઇન્ડમાં. તો એકચ્યુઅલમાં જે વર્ક અહીંયા કરવામાં આવે છે તેના કારણે તમે જોઈ શકો છો કે ઉપર જે પુલી દ્વારા રોપ છે ડ્રમ પર વીંટળાયેલો છે, એ ડ્રમ પર દોરી છે એ છૂટી પડશે અને તેના પર વીંટળાશે વેઇટ અપ ડાઉન કરવાથી, જેના કારણે જે પેડલ છે, ઓકે, એ શાફ્ટ રોટેટ થવાથી પેડલ છે વોટરની અંદર છે એ શું થશે, રોટેટ થશે. પેડલ જે વોટરની અંદર છે એ રોટેટ થશે અને પેડલ વોટરની અંદર રોટેટ થવાથી જે થર્મોમીટર સેટઅપમાં રાખેલું છે એ થર્મોમીટર જે છે
એમાં તમે જોઈ શકશો કે વોટરનું જે ટેમ્પરેચર છે એ રાઇઝ થાય છે. વોટરનું જે ટેમ્પરેચર છે એ શું થાય છે? રાઇઝ થાય છે. ઓકે, સો આવા ઘણા બધા એક્સપેરિમેન્ટ જુદા જુદા પ્રમાણમાં અહીંયા વર્ક કરી અને જુદા જુદા પ્રમાણમાં એણે અહીંયા ટેમ્પરેચરનો ડિફરન્સ છે મેઝર કર્યો અને એ બધા જુદા જુદા પ્રમાણમાં જે એક્સપેરિમેન્ટ કર્યા બાદ જુદા જુદા પ્રમાણમાં વર્ક કરવામાં આવ્યું. જુદા જુદા પ્રમાણમાં એને જે અહીંયા હીટ એનર્જી છે એમાં ફેરફાર થયો. એ હીટ એનર્જીમાં વધારો જે થયો એ વધારો મેઝર કર્યો. સો એ બધા એક્સપેરિમેન્ટ કરી અને એને જોયું કે રીડિંગ કંઈક આવા મુજબ મળ્યા કે 1 જૂલ કાર્ય કરવામાં આવે, 2 જૂલ કાર્ય કરવામાં આવે તો 1 જૂલ જેટલું જે હીટ એનર્જી છે ઓકે ઉત્પન્ન થાય છે. જો એ વર્ક છે ડબલ કરવામાં આવે તો ઉષ્મા છે એ પણ 2 ગણી ઉત્પન્ન થાય છે. જો એ વર્ક 3 ગણું કરવામાં આવે તો જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ 3 ગણી થાય છે. સો આવા ઘણા બધા રીડિંગ્સ લીધા બાદ એને એક તારણ કાઢેલું જૂલના પ્રયોગનું, જેને આપણે કન્ક્લુઝન કહેશું. ઓકે, કન્ક્લુઝન ઓફ જૂલ્સ એક્સપેરિમેન્ટ જો પૂછવામાં આવે સ્પેશિયલ કન્ક્લુઝન ઓફ જૂલ્સ એક્સપેરિમેન્ટ. સો કન્ક્લુઝન ઓફ જૂલ્સ એક્સપેરિમેન્ટની વાત કરીએ તો જૂલના પ્રયોગ કર્યા બાદ, જૂલે એક્સપેરિમેન્ટ કર્યા બાદ એણે સાબિત કર્યું કે કાર્ય અને ઉષ્મા બંને એકબીજાના સમપ્રમાણમાં છે. હીટ એન્ડ વર્ક બોથ આર પ્રોપોર્શનલ ટુ ઈચ અધર. કાર્ય અને ઉષ્મા બંને એકબીજાના શું છે? સમપ્રમાણમાં છે. હવે W ઇઝ ઇક્વલ ટુ પ્રોપોર્શનલ સાઇન છે એ દૂર કરવા માટે એક અચળાંક મૂકવામાં આવે, જે અચળાંક J લેવામાં આવે છે જૂલના એક્સપેરિમેન્ટ પરથી J. સો W ઇઝ ઇક્વલ ટુ J ઇન્ટુ Q, જ્યાં જૂલ J જે છે એ શું છે? જૂલ્સ કોન્સ્ટન્ટ, અથવા તો એને બીજું મિકેનિકલ ઇક્વિવેલન્ટ ઓફ હીટ તરીકે પણ ઓળખવામાં આવે. ઓકે, બીજા શબ્દોમાં એને મિકેનિકલ ઇક્વિવેલન્ટ ઓફ હીટ તરીકે પણ ઓળખવામાં આવે. નાઉ જૂલ્સ કોન્સ્ટન્ટ ઓર મિકેનિકલ ઇક્વિવેલન્ટ ઓફ હીટ જે છે એ જેની વેલ્યુ કેટલી. ઓકે, સો આપણે ચેપ્ટર 1 માં હીટ અને વર્ક એની કમ્પેરિઝન કરી ગયા, તેમના વચ્ચેની ડિફરન્સ જોઈ ગયા, હીટ અને વર્ક વચ્ચેના, હીટ અને વર્ક વચ્ચેની સિમિલારિટીઝ જોઈ ગયા. તો તેમાં આપણે એક વાત કરેલી કે હીટ અને વર્ક, ઉષ્મા અને કાર્ય બંને એનર્જી ઇન ટ્રાન્ઝિશન છે, એટલે કે વહન થતી ઉર્જા છે અને બંને એક પ્રકારની ઉર્જા હોવાથી એ બંનેના SI એકમ છે, એ સરખા છે, જૂલ. ઓકે, હવે બંને છે એ SI સિસ્ટમ પ્રમાણે બંનેના એકમ જો લેવામાં આવે, SI સિસ્ટમમાં વિચારવામાં આવે તો વર્કનો યુનિટ જૂલ, Q હીટનો યુનિટ જૂલ. તો J ઇઝ ઇક્વલ ટુ શું થશે? J ઇઝ ઇક્વલ ટુ W બાય Q. J ઇઝ ઇક્વલ ટુ શું થશે? W બાય Q. હવે તમે અહીંયા જોઈ શકો છો કે બંનેના SI સિસ્ટમમાં એકમ લેવામાં આવે, SI સિસ્ટમ મુજબ, તો બંનેના એકમ સેમ, તો જૂલ બાય જૂલ, તો J છે એની વેલ્યુ કેટલી થશે? 1. ઓકે, તો SI સિસ્ટમમાં તમે જોઈ શકો છો ઇન SI સિસ્ટમ વેલ્યુ ઓફ જૂલ J, જૂલ્સ કોન્સ્ટન્ટ J becomes unity. ઓકે, સો SI સિસ્ટમમાં જૂલની વેલ્યુ જે જૂલ્સ કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ છે એ કેટલી થશે? યુનિટી, મીન્સ 1. ઓકે, હવે 1840 થી 1849 સુધી આપણે વાત કરીએ મુજબ જૂલ નામના વૈજ્ઞાનિકે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરેલા અને 1840 માં જૂલ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ જે જૂલના અચળાંકની વેલ્યુ છે એ જૂલ પર કેલેરીમાં, એટલે કે જો કાર્ય છે વર્ક એ જૂલમાં લેવામાં આવે અને Q જે છે, ઓકે, કાર્ય જૂલમાં અને Q જે છે એ કેલરીમાં લેવામાં આવે, તો જૂલ પર કેલરીમાં તેની પહેલી જે જૂલ નામના વૈજ્ઞાનિકે વેલ્યુ મેળવેલી એ કેટલી મેળવેલી? 4.155 જૂલ પર કેલરી. ઓકે, જે જૂલ નામના વૈજ્ઞાનિકે આપેલી પ્રથમ વેલ્યુ છે. ત્યારબાદ ઘણા બધા જુદા જુદા સાયન્ટિસ્ટોએ એક્યુરેટ વેલ્યુ મેળવવા માટે ઘણા બધા એક્સપેરિમેન્ટ છે એ કરેલા, હીટ અને વર્કના ટ્રાન્સલેશનના, અને એ ઘણા બધા એક્સપેરિમેન્ટ દ્વારા એમણે 4.185,
4.73, 4.176, 4.168. સો આવી જુદી જુદી ઘણી બધી વેલ્યુઝ છે જુદા જુદા સાયન્ટિસ્ટોએ એક્સપેરિમેન્ટ દ્વારા મેળવેલી. પણ એટ ધી એન્ડ જે જૂલની વેલ્યુ છે એ 4.1868 જૂલ પર કેલરી જેટલી છે એ લેવામાં આવેલી છે. ફાઇનલી જે છે એ જૂલની વેલ્યુ કેટલી લેવામાં આવી જૂલ પર કેલરીમાં, તો કે 4.1868 જૂલ પર કેલરી. આ વેલ્યુ ખાસ યાદ રાખજો, જૂલ પર કેલરીમાં આગળ ઘણી જગ્યાએ ઉપયોગમાં આવશે. સો જે મિકેનિકલ ઇક્વિવેલન્ટ જે ઇઝ ઇક્વલ ટુ 4.1868 જૂલ પર કેલરી. હવે આ જે ની વેલ્યુ 4.1868 જૂલ પર કેલરી નો મતલબ શું? તો કે it shows amount of work required to increase temperature of 1 gram of water from 14.5 degree Celsius to 15.5 degree Celsius. ઓકે, 1 ગ્રામ વોટર જે છે એ 1 ગ્રામ વોટરનું ટેમ્પરેચર 14.5 ડિગ્રી સેલ્સિયસ થી 15.5 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 1 યુનિટ જેટલું વધારવું હોય તો તેના માટે જે અમાઉન્ટ ઓફ વર્ક છે એ કરવું પડે, જે અમાઉન્ટ ઓફ વર્ક કરવું પડે એ કેટલું કરવું પડે? 4.1868 જૂલ જેટલું. ઓકે, 4.1868. ઓકે, સો આ જૂલની વેલ્યુ 4.1868 છે એ દર્શાવે છે કે જૂલના એક્સપેરિમેન્ટમાં જે કાર્ય અહીંયા કરવું પડે છે 1 ડિગ્રી સેલ્સિયસ જે વોટર છે એ પાત્રની અંદર હતું તો એ સી પાત્રની અંદર રહેલું વોટર છે એનું ટેમ્પરેચર 14.5 ડિગ્રી સેલ્સિયસ થી 15.5 ડિગ્રી સેલ્સિયસ સુધી કરવું હોય તો તેના માટે 4.1868 જૂલ જેટલું કાર્ય છે એ તમારે કરવું પડશે. Now let us see various statements of first law, okay, of thermodynamics. જે થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ છે એના જુદા જુદા વિધાન. ઓકે, થર્મોડાયનેમિક્સ ના પ્રથમ નિયમના જુદા જુદા વિધાનો તમે બુકમાં જોશો તો બે અલગ અલગ બુકમાં, અમુક બુકમાં છે કે તમને આવી રીતે જુદા જુદા 6 સ્ટેટમેન્ટ આપેલા હશે, અમુક બુકમાં 3 સ્ટેટમેન્ટ ફર્સ્ટ લો માં આપેલા હશે, ફર્સ્ટ લો સ્ટેટમેન્ટમાં, અને 3 સ્ટેટમેન્ટ છે એ કોરોલરી સ્વરૂપે આપેલા હશે, ઉપસિદ્ધાંતો, ફર્સ્ટ લો ના ઉપસિદ્ધાંતો તરીકે આપેલા હશે. સો આપણે જે અહીંયા પ્રથમ 3 જે વિધાનો જોઈએ છીએ, પ્રથમ 3 વિધાનો એ આપણે ફર્સ્ટ લો ના સ્ટેટમેન્ટ તરીકે યાદ રાખશું અને બાકીના જે 3 વિધાનો છે એ કોરોલરીઝ, ઓકે, એટલે કે ઉપસિદ્ધાંતો તરીકે યાદ રાખશું, ફર્સ્ટ લો ના ઉપસિદ્ધાંતો તરીકે યાદ રાખશું. સો અહીંયા સ્ટેટમેન્ટ લખેલા નથી મેં, પણ પહેલા 3 વિધાનો છે જે ફર્સ્ટ લો ના સ્ટેટમેન્ટ છે એ જુદા જુદા 3 વિધાનો સ્વરૂપે લખી શકાય. એમાંથી પહેલું છે લો ઓફ એનર્જી કન્ઝર્વેશન, એટલે આપણે જે ઉર્જા સંરક્ષણનો નિયમ જે જોઈ ગયા, લો ઓફ એનર્જી કન્ઝર્વેશન જે આપણે સ્ટડી કરી ગયા, એ જ એક 3 વિધાનો જે ફર્સ્ટ લો ના 3 વિધાનો છે એમાંનું એક વિધાન છે એ ઉર્જા સંરક્ષણનો નિયમ છે, એ જ એક વિધાન છે, ફર્સ્ટ લો નું એક સ્ટેટમેન્ટ છે. ઓકે, સો એ સ્ટેટમેન્ટ શું છે? તો કે એનર્જી નાઇધર કેન બી ક્રિએટેડ નોર કેન બી destroyed, it only can be converted from one form to the another form. ઓકે, ઉર્જાનો નાશ કરી શકાતો નથી કે ઉત્પન્ન કરી શકાતી નથી. જો દળ અચળ હોય તો ઉર્જાનો નાશ કરી શકાતો નથી કે ઉત્પન્ન કરી શકાતી નથી, ફક્ત તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. ઓકે, સો 3 વિધાનો એવું એક્ઝામમાં પૂછવામાં આવે કે ઉર્જા સંરક્ષણના થર્મોડાયનેમિક્સના ફર્સ્ટ લોના જુદા જુદા વિધાનો જણાવો. ઓકે, પ્રથમ નિયમના વિધાનો જણાવો, તો તમારે આ 3 વિધાન લખવાના હશે. એમાંથી પહેલું વિધાન તમે શું લખશો? આપણે જે હમણાં જોઈ ગયા એ ઉર્જા સંરક્ષણના નિયમનું વિધાન. ઓકે, નેક્સ્ટ છે કન્ક્લુઝન ઓફ જૂલ્સ એક્સપેરિમેન્ટ, બીજું વિધાન જે આપણે જોશું. ઓકે, બીજા વિધાનની વાત કરીએ તો હમણાં આપણે જે જૂલનો એક્સપેરિમેન્ટ સ્ટડી કરી ગયા એ જૂલના એક્સપેરિમેન્ટનું જે કન્ક્લુઝન છે, તારણ છે, એ એક થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું વિધાન છે. ઓકે, કે એ વિધાન, એ કન્ક્લુઝન શું હતું તો એ આપણે જોઈએ તો હીટ અને વર્ક એના વચ્ચેનો રિલેશન જૂલ નામના વૈજ્ઞાનિકે એક્સપેરિમેન્ટ દ્વારા આપણને આપેલો, અને એ તારણ, એ કન્ક્લુઝન શું આપેલું તો કે ઉષ્મા અને કાર્ય બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે. હીટ એન્ડ વર્ક બોથ આર પ્રોપોર્શનલ ટુ ઈચ અધર. ઓકે, અને બંનેનું એક
એકબીજામાં રૂપાંતર કરી શકાય છે. ઓકે, હીટ એન્ડ વર્ક બોથ કેન બી કન્વર્ટેડ ઇનટુ ઈચ અધર. બંનેનું એકબીજામાં શું કરી શકાય છે? રૂપાંતર કરી શકાય છે. તો એ જે તારણ છે જુલના એક્સપેરિમેન્ટનું જે તારણ, એ બીજા વિધાન તરીકે આપણે અહીંયા લખશું. ધેન થર્ડ સ્ટેટમેન્ટ ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ઇઝ સાયક્લિક પ્રોસેસ ક્લોઝ સિસ્ટમ હોય, કોઈ પણ ક્લોઝ સિસ્ટમ એટલે કે જેમાંથી માસ ટ્રાન્સફર ન થાય પણ એનર્જી ટ્રાન્સફર થઈ શકે એવી કોઈ ક્લોઝ સિસ્ટમ હોય, તો એ ક્લોઝ સિસ્ટમમાં કોઈ સાયક્લિક પ્રક્રિયા થતી હોય. સાયક્લિક પ્રક્રિયા એટલે આપણે સાયકલ એટલે શું સ્ટડી કરી ગયા, થર્મોડાયનેમિક સાયકલ. તો કોઈ એક સિસ્ટમ છે એક અવસ્થામાંથી જુદી જુદી એક પ્રક્રિયા દ્વારા બીજી અવસ્થામાં જાય, બીજી પ્રક્રિયામાં ત્રીજી અવસ્થામાં જાય, ત્રીજી પ્રક્રિયા દ્વારા ચોથી અવસ્થામાં, અને પાછી એક ચોથી પ્રક્રિયા દ્વારા ફરીથી પોતાની મૂળ અવસ્થામાં આવે. એટલે કે જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થઈ ફરીથી પોતાની મૂળ અવસ્થામાં આવે. તો એ સિસ્ટમ એક સાયક્લિક પ્રોસેસમાં છે એવું કહી શકાય. એ સિસ્ટમ એક સાયક્લિક પ્રોસેસમાં છે એવું કહી શકાય. અને કોઈ ક્લોઝ સિસ્ટમમાં જો આવી સાયક્લિક પ્રક્રિયા થતી હોય તો જુદી જુદી પ્રક્રિયાઓ જે છે સાયકલમાં ઘણી બધી પ્રક્રિયાઓ હશે, અને દરેક પ્રક્રિયાઓ દરમિયાન ઉષ્માનું વહન થતું હશે, હીટ ટ્રાન્સફર. દરેક પ્રક્રિયાઓ દરમિયાન કાર્ય છે એ કરવું પડતું હશે અથવા તો સિસ્ટમ દ્વારા મળતું હશે. તો એ દરેક પ્રક્રિયા દરમિયાન જે હીટ ટ્રાન્સફર થાય એનો બેઝિક સરવાળો, અને દરેક પ્રક્રિયા દરમિયાન જે કાર્યનું વહન થાય, ઓકે, તેનો બેઝિક સરવાળો. આ બંને એકબીજાના શું હોય? સમપ્રમાણમાં. ઓકે, સાયક્લિક પ્રક્રિયા દરમિયાન, ઓકે, સાયક્લિક પ્રક્રિયા દરમિયાન જે કાર્યનો બેઝિક સરવાળો, ઓકે, દરેક પ્રક્રિયા દરમિયાન સાયકલની દરેક પ્રક્રિયા દરમિયાન જે કાર્ય થતું હોય, માની લો કે 4 પ્રક્રિયા હોય સાયકલમાં, સાયક્લિક પ્રોસેસમાં, તો કે એમાંથી કોઈ 3 પ્રક્રિયા દરમિયાન કાર્ય થતું હોય W1, W2, W3, તો એનો બેઝિક સરવાળો જે કરીએ આપણે એ આપણે કહેશું સિગ્મા W. અને સાયક્લિક પ્રક્રિયા દરમિયાન જે હીટ ટ્રાન્સફર થાય છે દરેક પ્રક્રિયા દરમિયાન એનો બેઝિક સરવાળો, એ બંને એકબીજાના શું હોય? સમપ્રમાણમાં. ઓકે, સો આ થયું ત્રીજું વિધાન, જેને આપણે બીજા સ્વરૂપમાં ક્લોઝ સિસ્ટમમાં થતી સાયક્લિક પ્રક્રિયા માટે પ્રથમ નિયમ તરીકે પણ ઓળખીએ. ઓકે, એક્ઝામમાં સ્પેસિફાઈ કરીને એવું પૂછવામાં આવે 2 માર્ક્સમાં કે ક્લોઝ સિસ્ટમમાં થતી સાયક્લિક પ્રક્રિયા માટે પ્રથમ નિયમ જણાવો, તો આ જે ત્રીજું વિધાન છે તમારે લખવાનું થશે. ઓકે, ફર્સ્ટ લો ફોર સાયક્લિક પ્રોસેસ ઇન ક્લોઝ સિસ્ટમ. તો ક્લોઝ સિસ્ટમમાં થતી સાયક્લિક પ્રક્રિયા દરમિયાન કાર્યનો બેઝિક સરવાળો, પ્રક્રિયાઓ દરમિયાન થતા કાર્યનો બેઝિક સરવાળો અને પ્રક્રિયાઓ દરમિયાન થતા ઉષ્માના વહનનો બેઝિક સરવાળો, હીટ ટ્રાન્સફરનો બેઝિક સરવાળો, એ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે. ત્યારબાદ આપણે જુદા જુદા 3 વિધાનો જે આપેલા છે એની વાત કરીએ તો એ ઉપસિદ્ધાંતો તરીકે લેવામાં આવે છે. The stored energy of an isolated system is constant. ઓકે, કોઈ આઇસોલેટેડ સિસ્ટમ મીન્સ કે જે સિસ્ટમમાંથી એનર્જી કે માસ છે એ સિસ્ટમની અંદરથી બહાર જઈ શકતું ન હોય, ઓકે, કે બહારથી અંદર આવી શકતી ના હોય, તો તેવી સિસ્ટમ આઇસોલેટેડ સિસ્ટમ તરીકે ઓળખાય. તો એના માટે આઇસોલેટેડ સિસ્ટમ માટે શું કીધું છે કે the stored energy of an isolated system is constant. આઇસોલેટેડ સિસ્ટમ હોય એની અંદર સિસ્ટમની અંદર જે સંગ્રહાયેલી કુલ ઉર્જા છે એ હંમેશા કેવી રહેશે? અચળ. ઓકે, સિસ્ટમની અંદર રહેલી કુલ ઉર્જા છે એ કેવી રહેશે? હંમેશા અચળ. કારણ કે સિસ્ટમમાંથી એનર્જી છે બહાર જઈ શકતી નથી, માસ છે એ પણ બહાર જઈ શકતું નથી, આઇસોલેટેડ સિસ્ટમ છે એટલે. તો એની અંદર જે સંગ્રહાયેલી ઉર્જા છે એ ઉર્જા ખાલી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જશે અને અંદર ને અંદર જ રહેશે સિસ્ટમની. પણ એ એનર્જી છે એ સ્ટોર્ડ એનર્જી, ટોટલ એનર્જી જે છે સિસ્ટમની અંદરની સંગ્રહિત ઉર્જા એ કુલ હંમેશા કેવી રહેશે? અચળ રહેશે, કોન્સ્ટન્ટ. સો the stored energy of an isolated system is constant. Then fifth statement છે એ કંઈક એવું છે કે સિસ્ટમમાં કાંઈક એવો ગુણધર્મ છે, સિસ્ટમમાં કાંઈક એવો ગુણધર્મ છે કે જેની કિંમત છે, જેના ફેરફારની કિંમત છે એ કેના જેટલી થાય? તો કે સિસ્ટમને આપવામાં આવતી હીટ અને સિસ્ટમ દ્વારા જે નેટવર્ક મળે છે તેના તફાવત જેટલી થાય. ઓકે, સિસ્ટમમાં આપવામાં આવતી હીટ અને સિસ્ટમ દ્વારા જે નેટ મળે છે, ઓકે, તેના તફાવતની વેલ્યુ છે એ કેટલી થાય? તો કે જે સ્ટોર્ડ એનર્જીમાં વધારો થાય એના જેટલી થાય. અથવા તો એને બીજે ઉલટું પણ
પણ કહી શકાય કે કોઈ પણ સિસ્ટમની સ્ટોર્ડ એનર્જી જે છે, સિસ્ટમની અંદર સંગ્રહિત ઉર્જા જે છે, એમાં કેટલો વધારો થાય? તો કે ક્લોઝ સિસ્ટમમાં જે હીટ આપવામાં આવે અને તે પ્રક્રિયા દરમિયાન જે નેટવર્ક સિસ્ટમ દ્વારા મળે એના તફાવત જેટલો સિસ્ટમની સંગ્રહિત ઉર્જામાં શું થાય? વધારો થાય. ઓકે, એન્ડ ધી લાસ્ટ સિક્સ્થ સ્ટેટમેન્ટ ઓફ ફર્સ્ટ લો, ઓર યુ કેન સે થર્ડ કોરોલરી ઓફ ફર્સ્ટ લો, પ્રથમ નિયમનો ત્રીજો ઉપસિદ્ધાંત, PMM1 means full form perpetual motion machine 1. PMM1 is impossible. હવે આ PMM1 ની વ્યાખ્યા શું છે એ પહેલા જોઈ લઈએ આપણે. perpetual motion machine 1, ઓકે, નિરંતર, ગુજરાતી એનું કરીએ તો એને કહેવાય નિરંતર ગતિ યંત્ર 1, નિરંતર ગતિ યંત્ર પહેલું. સો PMM1 એટલે એક એવું યંત્ર કે જેને કોઈ પણ એક એવું ડિવાઇસ કે જે સતત કાર્ય સ્વરૂપે ઉર્જા આપે. ઓકે, જે સતત છે એ એવું ડિવાઇસ છે કે જે સતત આઉટપુટ આપણને વર્ક સ્વરૂપે આઉટપુટ આપ્યા જ કરે. ઓકે, કન્ટિન્યુઅસ પોતે વર્ક આપણને આપી શકે, અને એ પણ વિધાઉટ એની ટાઈપ ઓફ ઇનપુટ, વિધાઉટ એની ટાઈપ ઓફ ઇનપુટ, કોઈ પણ પ્રકારનું ઇનપુટ આપ્યા વગર એ સતત કાર્ય સ્વરૂપે આપણને ઉર્જા શું કરે? આઉટપુટ સ્વરૂપે આપશે. ઓકે, વર્ક છે એ આઉટપુટ સ્વરૂપે આપણને કન્ટિન્યુઅસ પ્રોવાઈડ કરશે, અને એ પણ વિધાઉટ એની ટાઈપ ઓફ ઇનપુટ. તો એવું જો કોઈ ડિવાઇસ હોય ને તો એને આપણે પરપેચ્યુઅલ મોશન મશીન 1 એટલે કે PMM1 તરીકે ઓળખશું. ઓકે, PMM1 ફરીથી ખાસ ધ્યાનથી જોજો કે PMM1 એટલે કે એક એવું ડિવાઇસ કે જે આપણને કન્ટિન્યુઅસ વર્ક આઉટપુટ આપશે. એ કન્ટિન્યુઅસ વર્ક આઉટપુટ આપશે, અને એ પણ વિધાઉટ એની ટાઈપ ઓફ ઇનપુટ ઓફ એનર્જી. કોઈ પણ પ્રકારની એનર્જી છે ઇનપુટ તરીકે આપણે આપશું નહીં, અને છતાં પણ કોઈ એવું મશીન છે કે જે આપણને કન્ટિન્યુઅસ વર્ક આપે. તો આ જે PMM1 છે, પરપેચ્યુઅલ મોશન મશીન 1, એ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સને વાયોલેટ કરે છે. ઓકે, એટલે કે એનો ભંગ કરે છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. કારણ કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સનું પહેલું વિધાન આપણે જોયું, એમાં જ આપણે વાત કરી કે ઉર્જાનો નાશ કરી શકાતો નથી કે ઉત્પન્ન કરી શકાતી નથી. બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કોઈ પ્રકારનું એનર્જીનું ઇનપુટ આપતા નથી, અને નવી એનર્જી વર્ક સ્વરૂપે આપણને કન્ટિન્યુઅસ આ ડિવાઇસ આપે તો એવું પોસિબલ છે નહીં. ઓકે, સો ત્રીજું જે ઉપસિદ્ધાંત છે ફર્સ્ટ લોનો એ શું છે? PMM1 is impossible. આવું કોઈ ડિવાઇસ, PMM1 જે ડિવાઇસ આપણે વિચારેલું છે એવું કોઈ ડિવાઇસ એક્ચ્યુઅલમાં પોસિબલ નથી. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફર્સ્ટ લો છે એ ક્લોઝ સિસ્ટમ માટે જોશું, ફર્સ્ટ લો છે એ ઓપન સિસ્ટમ માટે જોશું. આજના લેક્ચરમાં આપણે જો ખાસ મહત્વના 2 પોઈન્ટ, જૂલનો એક્સપેરિમેન્ટ, જૂલના અચળાંક વિશે, અને જુદા જુદા થર્મોડાયનેમિક્સના વિધાનો, અને પ્રથમ નિયમના વિધાનો અને પ્રથમ નિયમના ઉપસિદ્ધાંતો છે એ જોઈ ગયા. થેન્ક યુ.